નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે ફરી પાછા આપણે મળીએ છીએ એક નવા મુદ્દા સાથે. ધોરણ 10માં સામાજિક વિજ્ઞાન વિષયની અંદર પ્રકરણ નંબર 6 ભારતના સાંસ્કૃતિક વારસાના સ્થળો, એમાં અજંતાની ગુફાનો ટૂંકમાં પરિચય મેળવવાનો છે. તમારી સામે ચાર્ટ આપ્યો છે, એના આધારે હું તમને માહિતી આપતો જાઉં છું. ચાર્ટ તમારે જોતો જવાનો અને છેલ્લે એ આખો ચાર્ટ વ્યવસ્થિત રીતે પ્રિન્ટ કરાવી અને તમારે એક આખું એસાઇનમેન્ટ તૈયાર કરવાનું. તો હવે અહીંયા ધ્યાન આપો. અજંતાની ગુફાઓ. અજંતાની ગુફાઓ મહારાષ્ટ્ર રાજ્ય છે, એમાં ઔરંગાબાદ આવેલું છે. એ ઔરંગાબાદ જિલ્લાનું અજંતા નામનું ગામ છે. ત્યાં આ ગુફાઓ આવેલી છે. સહ્યાદ્રી નામનો જે પર્વત છે, એ પર્વતને કોતરીને આ ગુફાઓ બનાવવામાં આવી છે. સામે તમને ચિત્રમાં એની ઝાંખી થશે. હાલમાં અજંતામાં 29 જેટલી ગુફાઓ ઉપલબ્ધ છે. 1819ની અંદર અંગ્રેજ કેપ્ટન જ્હોન સ્મિથ હતા. એમણે આ ગુફાઓ જે છે અજંતાની, એનું એણે પુનઃ સંશોધન કર્યું હતું. અને વાસ્તુકલાની દૃષ્ટિએ જોઈએ તો અજંતાની ગુફાઓ ખૂબ મહત્ત્વની છે. બે ભાગમાં વહેંચી શકાય ગુફાને: ચિત્રકલા આધારિત ગુફા અને શિલ્પકલા આધારિત ગુફા. ચિત્રકલા આધારિત જે ગુફાઓ છે, એમાં 1, 2, 10, 16 અને 17 આ નંબરની જે ગુફાઓ છે એ ચિત્રકલા આધારિત છે. એમાં ભીંતચિત્રો અનન્ય અને શ્રેષ્ઠ કક્ષાના છે. અને આ ભીંતચિત્રો બૌદ્ધ ધર્મ આધારિત છે. હવે અહીંયા આપણે ભાગની વાત કરી, 2 ભાગની. હવે એના 2 પ્રકારો છે: ચૈત્ય અને વિહાર. અગાઉ આપણે જોયું ચિત્રકલા આધારિત ગુફાઓનું કયા કયા નંબરની છે. અહીંયા 9, 10, 19, 26 અને 29 આટલા નંબરની ગુફાઓ છે એ ચૈત્ય છે, જ્યારે બાકીની વિહાર ગુફાઓ છે. અજંતાની ગુફાઓ જે શરૂઆતની છે, એમાં બૌદ્ધ વાસ્તુકલા, ગુફા ચિત્રો અને શિલ્પકલાના ઉત્કૃષ્ટ નમૂનાઓ છે. આ ગુફાઓ એની આગવી કલા સમૃદ્ધિના કારણે માત્ર ભારતમાં નહીં, વિશ્વમાં પણ પ્રખ્યાત છે. આ ગુફામાં ચિત્રકલા, શિલ્પકલા, સ્થાપત્યકલા આ બધાયનો સમન્વય થયેલો આપણને જોવા મળે છે. હવે અહીંયા 2 શબ્દો અગાઉ આવ્યા છે, ચૈત્ય અને વિહાર. તમને મિત્ર એમ થયું હશે કે એનો અર્થ શું થાય? તો ચૈત્ય જે છે ને, ચૈત્ય એટલે બૌદ્ધ સાધુઓનું પ્રાર્થના અને ઉપાસના માટેનું સ્થળ. એ લોકો જે પ્રાર્થના કરતા, ઉપાસના કરતા, એના માટેનું જે આખું સ્થળ હતું એને ચૈત્ય કહેવામાં આવતું હતું. બરાબર? એટલે એ આખો શબ્દ ક્લિયર થઈ ગયો. હવે વિહાર. વિહાર એટલે શું? એને આપણી ભાષામાં એને ધર્મશાળા કહીએ. બૌદ્ધોની ભાષામાં એને મઠ કહેવાય. બૌદ્ધ મઠ એને વિહાર કહેવાય, કે જ્યાં બૌદ્ધ ભિક્ષુઓ છે એ રહે અને અધ્યયન કરે. આપણે કેમ સ્કૂલમાં અભ્યાસ કરતા હોઈએ અને બાજુમાં કોઈ સંસ્થા હોય એમાં આપણે રહેતા હોઈએ, એની જેમ આ થયું. તો આ અજંતા ગુફાનો પરિચય મેં તમને ટૂંકમાં આપ્યો. બાકી હવે પછીની જે માહિતી છે
એ ફરી પાછા આવતા વખતે ભેગા થશું એટલે આગળ વાત કરશું. ધન્યવાદ.